જય માતાજી। આજે હું બનાવીશ મેથીના ભજીયા। તો તેના માટે મેં ચણાનો લોટ લીધો છે, તેમાં મેથીની ભાજીને કટિંગ કરી અને ધોઈને કોરી કરી લીધી તે લીધી છે। હવે ટેસ્ટ પ્રમાણે અજમો હાથેથી મસળી અને એડ કરીશું। હવે તેમાં ખાંડેલું લસણ એડ કરીશું, કટિંગ કરેલા લીલા મરચાં ટેસ્ટ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું। હવે આપણે બધી જ વસ્તુ લઈએ અને થોડું પાણી એડ કરી અને આપણે ભજીયા માટેનું ખીરું તૈયાર કરી દઈશું। બહુ સામટું પાણી નહીં એડ કરવાનું, થોડું પાણી એડ કરવાનું અને ચણાનો લોટ મેં ચાળીને લીધો છે। તમે લીલું લસણ ખાવું હોય તો તે પણ એડ કરી શકો। વધારે પડતા મસાલા એડ કર્યા વગરના મેથીના ભજીયા બહુ સરસ બનશે। તો હવે સરસ આપણું એકદમ સરસ ભજીયા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે અને તેલ પણ આપણે ગરમ થવા માટે રાખી દીધું છે। તો 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ, તેલ ગરમ થાય ત્યાં સુધી। તેલ ગરમ થઈ જવા આવ્યું છે ત્યાં આપણે ટાટાનો સોડા અડધી ચમચી અને તેના ઉપર લીંબુ એડ કરીશું એટલે આપણા સોડા સરસ ફૂટી જાય। સોડા ફોડી અને પછી તેને મિક્સ કરી લઈએ। આવી રીતે એક જ દિશામાં હલાવતા રહી અને આપણે મિક્સ કરી લઈશું। તો હવે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ। પાણીવાળો હાથ કરી આપણે ગરમ તેલમાં ભજીયા એડ કરીશું। તો તેલ સરસ ગરમ થઈ ગયું છે। ભજીયા એડ કરી દઈએ। તો આપણા ભજીયા સરસ ફૂલીને ઉપર આવી ગયા છે, તો આપણે પલટાવી અને તળી લઈશું। એકદમ સરસ ફૂલી ગયા છે ભજીયાને। આપણે જ્યાં સુધી એની જાતે ઉપર ના આવે ત્યાં સુધી બિલકુલ ચમચા વડે હલાવવાના નથી। પછી આપણે બધી બાજુથી સરસ એ કરીશું એટલે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા રૂ જેવા થશે। જ્યારે ભજીયા આપણે તેલમાં એડ કરીએ ત્યારે સ્લો ફ્લેમ રાખવાની અને પછી હાઈ ફ્લેમ કરી દેવાની, મીડિયમ ફ્લેમ પર તળવાના। તો હવે આપણા ભજીયા સરસ તળાઈ ગયા છે। જો તમને અમારી રેસીપી ગમી હોય તો તેને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને અવનવી રેસીપી શીખવા માટે અમને કોમેન્ટ કરજો। જય માતાજી।